નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી આજે એક નવું પાત્ર લઈને આવી ગયો છું. નામ છે પ્રિયંશી બેન આહિર. રાજકોટમાં રહે છે ને ઉંમર 24 વર્ષ છે. એકવાર લગ્ન થયા હતા, પણ નાના મોટા ઝઘડાના કારણે, સાસુ અને છોકરાની કચના કારણે બેને છૂટાછેડા લીધેલ છે. એટલે લગ્ન કરવાના છે. એટલે આપણા અંદર કોલ આવેલો, એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. યાદ રાખજો, જે બેન સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે એ બેનને લગ્ન કરવાના છે. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. અને જાહેર સૂચના, કોઈ બેન દીકરીનો મજાક ન બનાવવો, કેમ કે તમારી બેન છે એમ બીજાની કોઈની બેન હોય, બરાબર? એટલે આ બેનને પ્રોબ્લેમ એવી છે કે એમના પપ્પાનો ફોન આવેલો હતો, દિનેશલાલનો ફોન આવેલો હતો, એટલા માટે આપણે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. છોકરીને ખાલી પ્રોબ્લેમ એવી છે કે થોડું પગથી થોડી જરીક અપંગ છે, વધારે છે નહીં, પણ દેખાવમાં બી સારી છે અને કોઈ વાંધો આવ્યો છે નહીં. એટલે લગ્ન કરવાના છે, અને એ પણ અર્જન્ટમાં. અર્જન્ટનો મતલબ એ હોય કે અર્જન્ટમાં લગ્ન કરાવવા. એટલે અમને અર્જન્ટમાં કરાવવાના છે. યાદ રાખજો, એકવાર લગ્નનું પાકું થયું પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જાણી જોઈને કૂવામાં ના પડતા. લગ્ન કરવા છે, ઈચ્છા છે તો જ કરજો. અને યાદ રાખજો, અમારે ત્યાં એકવાર લગ્ન પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થતા નથી. એટલે તમારે લગ્ન કરવા છે, જિંદગીભર સાથ રહેવું છે તો જ કોલ કરજો. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. સાસુ અને જે ભાઈ હતો એ ભાઈ થોડું નાનું મોટું ડ્રિંક કરતો હતો અને વેમ કરતો હતો. આજકાલ તમને ખબર તો છે જ કે વેમ કરવુંના કારણે કેટલા બધા પ્રોબ્લેમ થતા હોય છે. છોકરીઓ જ્યાં રહેતી હોય ત્યાં બી પ્રોબ્લેમ આ જ થાય છે કે ભાઈ ગોઠવાઈ જાય, લગ્ન પાકાનું થઈ જાય, બધું સેટઅપ બેટઅપ થઈ ગયું, અને પછી નાના મોટા ઝઘડા ચાલતા જતા હોય, એના કારણે બહેનોને બિચારાને હેરાન થવાનું થાય. આજકાલ સાસુ સસુરના બધાના કચ્છ બહુ વધી ગઈ છે, એના કારણે બિચારી બહેનોને છૂટાછેડા ના અંતે બધું લેવું પડે છે. પણ બેને મને કીધું કે મૌલિકભાઈ, મારી આટલી, એમના પપ્પાએ અને બેને કીધું કે એમના મમ્મીએ બી કીધું કે ભાઈ મૌલિકભાઈ, જો અમે તમારો વિડીયો જોઈએ છીએ કે હર રોજ, મને કે ગમ્યો તમારો વિડીયો અને કે તમારું કામ સારું છે. મને કે અમારા રિલેટિવે તમારો નંબર આપ્યો હતો કે અમારા ગામની એક છોકરી બીજી હતી, અમારી ગામની તમારી છોકરી હતી, એમના તમે લગ્ન કરાવડાયા હતા ને, એ બેનનું એ છૂટું કરાવડાયું હતું ને, કે તમે છૂટું કરાવીને કે લગ્નનું ગોઠવ્યું હતું ને, કે એક આહિર સમાજની બીજી બેન હતી એમનું, કે અમે તમારું રેકોર્ડિંગ સાંભળ્યું હતું, કે એટલા માટે કે અમે તમને કોલ કર્યો ને એમને મને વાત કરી હતી. મને કે મૌલિકભાઈ કરીને છે કે તમારો નંબર અમને એમને બી આપ્યો ને અમે યુટ્યુબમાં તમારા વિડીયો બી જોયા, એટલે કે મેં તમારું કામ સારું લાગ્યું એટલા માટે મેં તમને કોલ કર્યો. મેં કીધું કોઈ વાંધો નહીં બેન, જો તમારો ફોટો નામ અમે તમારા છોકરીનું મૂકીશું, કોઈ એવું આહિર સમાજનું હશે, કોઈ અધર કાસ્ટનું હશે તો કોઈ ગોઠવીશું. પણ યાદ રાખજો, બેનને બી કીધું કે બેનને ને એના પપ્પાને બી કીધું ને એની મમ્મીને કીધું કે એકવાર બેન પાકું થઈ ગયું પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જો તમને ગમે તો કરજો, ના ગમે તો કોઈ જબરજસ્તી લગ્ન ના કરતા. કેમ કે આમાં શું હોય, બંને બાજુ જોવું પડે. તો જો લો, સામેવાળો પાત્ર કેટલે વર્ષ સુધી હોવો જોઈએ? 25થી લઈને 30 સુધી ચાલશે. જોઈ લો, આમની 24 વર્ષ ઉંમર થઈ, જો 25, 26, 27, 28, 29 અને 30 આટલા વર્ષ સુધી હાલશે. કેમ કે હવે છૂટાછેડા થયા છે, એટલે એમનું એવું કહેવું છે કે અમારા સમાજમાં એકવાર છૂટાછેડા ના બધું થઈ જાય ને એટલે જલ્દી બેનની બદનામી થવા માંડી જાય સમાજમાં, આ તે બધું થતું હોય ને એના કારણે કે મૌલિકભાઈ જલ્દી લગ્નનું પાકું નથી થતું. મેં કીધું કોઈ વાંધો નહીં બેન, ટેન્શન ના કરો. એમના મમ્મીને બી મેં આશરો આપ્યો. મેં કીધું કોઈ ટેન્શન ના લેશો, અમે તમારું ફોટો નામ મૂકીશું, કોઈ સારું એવું પાત્ર આવશે તમને જાણ કરીશું. તો જોઈ લો, તમને સામે જે સ્ક્રીન પર બેન દેખાઈ રહ્યા છે એમને લગ્ન કરવાના છે. યાદ રાખજો, અમારું ચાર્જેબલ પેજવાળું કામ છે, જેમાં 1000 રૂપિયા ભરવાનો, નામ અને ફોટો મોકલવાનો. અમે સામેવાળી પાર્ટીને મોકલે, સામેવાળી પાર્ટી એમ કહે છે કે મારે લગ્ન કરવા છે તો થશે. પણ એવી રીતે નહીં થાય કે તમે કહો કે તરત ને તરત લગ્ન કરાવી દો તો તરત ને તરત લગ્ન ના થાય. યાદ રાખજો, જ્યારે ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય.
બેને 10મું પાસ કરેલું છે અને ભણવાનું છોડી દીધેલું હતું કે પપ્પાને થોડું પગ ઉપર પેલું કાળીઓ કહેવાય ને, કાળિયા જેવું કંઈક વાગેલું હતું, ખેતરમાં કામ કરતા હતા એના કારણે. એટલે ભાઈએ કીધું કે પપ્પાની તબિયત ખરાબ રહેતી હતી એટલે બેને ભણવાનું છોડી દીધું હતું. એટલે આવી બધી ઘટના હતી. એ બદલ બેને મને બધી પ્રોપર ડિટેલ આપીને પપ્પાએ એના વાત કરી મને કે ભાઈ આવી રીતે છે, ભાઈ આવી રીતે લગ્ન કરવા છે. કીધું કોઈ વાંધો નહીં, તમે નામ અને ફોટો મૂકો, અમે સારી પાર્ટી ગોતીશું. જુઓ, અમે સારી એવી પાર્ટી કીધી છે એટલે તમે વિચારી લેજો કે ભાઈ કોઈ નાનો મોટો માણસ હોય એ તો નહીં જ ચાલે, કેમ કે અમને તો જોઈએ છે એવી પાર્ટી કે જે વાંધો ના આવે. જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરેલો જેથી નવા પાત્રની માહિતી મળે. મિત્રો, એમને અધર કાસ્ટમાં કરવાના છે લગ્ન, અને યાદ રાખજો એકવાર લગ્નનું પાકું થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેજો, કેમ કે તમારો ફેસલો તમારા માટે જ હોય છે. કેમ કે અમે તો તમને કરાવીને છૂટા થઈ જઈએ પછી તમારી જિંદગીભર રહેવાનું હોય એટલે, બરાબર. જો અમે હવે તમે અમારી એપ્લિકેશનને બી યુઝ કરી શકો છો ને એમાં બી ઓનલાઈન ગુજરાતી ફિમેલ ફ્રેન્ડ અને બહેનો જોડે વાત કરી શકો છો અને લગ્નનું ઓનલાઈન તમારી રીતે પાકું કરી શકો છો. એના માટે તમે પ્રીમિયમ લઈ શકો છો અમારી જોડે. એપ્લિકેશનની લિંક બી અમે તમને આપીશું. તમે આ નંબર પર કોલ કરજો 9313533149. યાદ રાખજો, એક મહિલા જોડે જ લગ્ન થશે, 2-3 મહિલા જોડે નહીં થાય. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ